સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા। અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે। આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। રાજ્યમાં સૌથી વધુ ઠંડી આજે વધુ એકવાર નલિયામાં રેકોર્ડ થઈ છે। 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા। નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું।